સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ઉપાશ્રય અને દેરાસર બનાવવા બાબતે જૈન સમાજમાં છેલ્લા 6 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. ધાનેરા તપગચ્છ જૈન સંઘના જૂના ટ્રસ્ટીઓ દ્વારા ઉપાશ્રય અને દેરાસર બનાવવાની બાંધકામની મંજૂરી ધાનેરા નગરપાલિકા પાસેથી લેવામાં આવી હતી, પરંતુ ટ્રસ્ટીઓ બદલાઈ જતા નવા ટ્રસ્ટીઓએ ધાનેરા નગરપાલિકામાં બાંધકામની મંજૂરીના પ્લાનમાં ફેરફાર કરવાની અરજી કરી માત્ર ઉપાશ્રયના બાંધકામની મંજૂરી મેળવી હતી અને ઉપાશ્રયનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જે બાદ જૈન સમાજમાં વિવાદ થતા જૂના ટ્રસ્ટીઓ દ્વારા ધાનેરા નગરપાલિકાને અરજી કરતા સમગ્ર મામલો હાઈકોર્ટમાં જતા ધાનેરા નગરપાલિકા દ્વારા ઉપાશ્રય માટે આપવામાં આવેલ બાંધકામની અરજી અત્યારે સ્થગિત કરવામાં આવી છે. ધાનેરામાં જૈન સમાજનો એક વિવાદ ચાલી રહ્યો છે, જેમાં ઉપાશ્રય બનાવવાની નગરપાલિકા દ્વારા જે મંજૂરી આપવામાં આવી હતી તેને અત્યારે સ્થગિત કરવામાં આવી છે. શું કારણથી સ્થગિત કરવામાં આવી છે? ધાનેરા જૈન ટ્રસ્ટ દ્વારા જે ઉપાશ્રય બનાવવામાં આવી રહ્યું છે તેને જે મદદનીશ ચેરિટી કમિશનર પાલનપુરે ફેરફારની પરમિશન આપવાથી નવું ટ્રસ્ટી મંડળ બનેલ હતું અને એ ટ્રસ્ટી મંડળે નવીન પરમિશન માગેલ હતી, પરંતુ મદદનીશ ચેરિટી કમિશનરના આ હુકમ સામે જૂના ટ્રસ્ટીઓ અપીલમાં ગયેલા હોય હાલ પૂરતી આ મંજૂરી સ્થગિત કરવામાં આવી છે. હું દલિત બુદ્ધમલ શિરોયા શ્રી ધાનેરા તપગચ્છ જૈન સંઘનો સભ્ય. આપને ખાસ જણાવવાનું કે તારીખ 29/5/2024 શ્રી ધાનેરા નગરપાલિકાએ એક મનાઈ હુકમ જાહેર કરેલો હતો, જેમાં પ્લાનમાં ફેરફાર થયેલા અને એ પ્લાનને બી રદ કરવામાં આવ્યો છે અને કામ નહીં કરવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. તેમ છતાં પણ તારીખ 29, 30, 31, 1, 2, 3, 4, 5 અને 6 આજની તારીખમાં બી ધમધોકાર રાત દિવસ કામ ચાલી રહ્યું છે. જે પ્લાન રદ કરવાનો છે એ પ્લાન મુજબ જ કામ થઈ રહ્યું છે અને શિલાને દબાવીને શિલા ઉપર કન્સ્ટ્રક્શનનું આરસીસીનું કામ થઈ રહ્યું છે, જે કામ ઇલીગલ છે. એની સામે અમે હાઈકોર્ટમાં બી ગયા છીએ અને હાઈકોર્ટમાં બી બધાને નોટિસ આપવામાં આવી છે. એની તારીખ 10/6ની આવી છે અને એ બધાને નોટિસ મળ્યાથી ત્યાં એનો નિર્ણય થશે. એ સાથે ગઈકાલે મેં નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી રૂડાભાઈ દેસાઈને વાત કરેલી કે આ રીતે અમે હાઈકોર્ટ ગયા છીએ, તો એમને બી કહું કે હું બીજો મનાઈ હુકમ નોટિસ આપું છું અને એ આપી હશે એ ખબર નથી, જાણ મળી નથી, પણ આજની તારીખમાં હજુ બી કામ ચાલુ છે. તો મારે નગરપાલિકાને ખાસ વિનંતી કે જેમ બને એમ જલ્દી આ કામ રોકે અને આગળ વધતું અટકાવે. અને ધારો કે એમની કાર્યવાહીમાં કાંઈ બી એમને ઓછા પડ્યા હશે તો હાઈકોર્ટમાં બી એમને જવાબ આપવા આવવું પડશે. બધાને નમ્ર વિનંતી છે કે અમારે જ્યાં શિલાન્યાસ થયો છે ત્યાં જ દેરાસર બનાવવું છે અને ત્યાં જ બનવું જોઈએ. એ પ્રમાણે જ કામ થશે જે પ્લાન પહેલાં પાસ થયેલો છે. તો બીજી બાજુ ધાનેરા જૈન સમાજના ટ્રસ્ટી મંડળના ચાલતા વિવાદ અને કોર્ટ કેસના નિકાલ ન થાય ત્યાં સુધી બાંધકામની મંજૂરી ધાનેરા નગરપાલિકા દ્વારા સ્થગિત કરવામાં આવતા નવા ટ્રસ્ટીઓ દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. નમસ્કાર. સામેના પક્ષના ટ્રસ્ટીઓ ના હોવા છતાં પણ ટ્રસ્ટનો જાજરમાન ઉપાશ્રય જો હુકમેથી તોડી નાખ્યો. ત્યારબાદ મહેરબાન નાયબ ચેરિટી કમિશનર પાલનપુર દ્વારા અમોને નૂતન ટ્રસ્ટી મંડળ તરીકે કાયદાકીય મંજૂરી આપવામાં આવેલ અને સામાજિક રીતે પણ અમો નૂતન ટ્રસ્ટી મંડળ તરીકે માન્ય થયેલ. અમારા ટ્રસ્ટીઓના નામ પીટીઆર પર ચડી ગયેલ. ત્યારબાદ અમોએ મહેરબાન ધાનેરા નગરપાલિકામાં ઉપાશ્રયનો નવીનીકરણનો નૂતન ઉપાશ્રયના બાંધકામનો પ્લાન મૂકેલ. મહેરબાન નગરપાલિકાએ એ પ્લાનને તમામ પાસાઓ ચકાસ્યા બાદ, તમામ કાગળો તપાસ્યા બાદ એને મંજૂર કરેલ, પ્લાન મંજૂર કરેલ, બાંધકામની મંજૂરી આપવામાં આવેલ અને એની જે કંઈ ફી ભરવાની થતી હોય એ કાયદાકીય રીતે તમામ ફી ભરી અને મેં બાંધકામ શરૂ કરેલ. ત્યારબાદ અગમ્ય કારણોસર 4-5 દિવસ પહેલાં ચીફ ઓફિસર દ્વારા એક પત્ર આપવામાં આવેલ કે તમારે બાંધકામ સ્થગિત કરવાનું છે. હવે આ જે હુકમ કરવામાં આવેલ છે સંપૂર્ણ કાયદાની વિરુદ્ધમાં છે. નગરપાલિકા એક એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી છે, એ જ્યુડિશિયલ ઓથોરિટી છે નહીં. હુકમ કરતી વખતે એમને કોઈ પણ કારણ દર્શાવ્યું છે નહીં. એમને જે યોગ્ય લાગ્યું એ ઉપરના દબાણથી, પ્રેશરથી, કોઈ પણ કારણોવશ એમને આ હુકમ કર્યો છે. આ હુકમની વિરુદ્ધમાં અમો શ્રી મહેરબાન ગુજરાતના હાઈકોર્ટ સમક્ષ ગયા છીએ. ત્યાં અમોએ પિટિશન દાખલ કરેલ છે અને મહેરબાન ગુજરાત હાઈકોર્ટ જે કોઈ નિર્ણય કરશે એ અમને સર્વને માન્ય કરતા રહેશે
અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે હાઈકોર્ટ અમને ન્યાય આપશે. અગાઉ પણ હાઈકોર્ટે અને અમારા પરમાત્મા શાંતિનાથ દાદાએ અમને ન્યાય આપેલ છે અને ભવિષ્યમાં પણ આપશે. સત્યનો વિજય થશે. દેરાસર અને ઉપાશ્રય બનાવવા બાબતે ધાનેરા જૈન સમાજમાં બે ભાગ પડી ગયા છે. એક પક્ષ માત્ર ઉપાશ્રય બનાવવા માંગે છે તો બીજો પક્ષ દેરાસર અને ઉપાશ્રય બંને બનાવવા માંગે છે. અત્યારે તો આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. લોકસભા 2024 ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે. ગુજરાતમાં કોંગ્રેસને એકમાત્ર બનાસકાંઠા બેઠક પર જીત મળી છે. જોકે ગુજરાત કોંગ્રેસ માટે આ જીત મોટી ગણાઈ રહી છે, કારણ કે છેલ્લી 2 ટર્મથી પાર્ટી એક પણ બેઠક જીતી શકતી ન હતી. આ વખતે જ્ઞાનીબેન ઠાકોરે ભાજપના 26માંથી 26 બેઠક જીતવાનું સપનું રોળી નાખ્યું છે. બનાસકાંઠા બેઠક પર જીત મળ્યાના ગણતરીના કલાકોમાં જ જ્ઞાનીબેન દ્વારા કોંગ્રેસ પાર્ટીને ટકોર કરવામાં આવી છે. જેમાં પાર્ટીના સંગઠન અંગે વાત કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીને એક સંદેશો છે કે સંગઠનની કામગીરી ઝીરો ગ્રાઉન્ડ પર ભાજપની સરખામણીમાં સિસ્ટમમાં ઘણો બધો અભાવ છે. એના કારણે જે ઉમેદવારને ચૂંટણી તેના દમ પર લડવી પડે, પોતાની સમાજની તાકાતથી લડવું પડે, એના બદલે પેરેલલ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ જન આશીર્વાદ મેળવશે. બનાસકાંઠાએ તેની શરૂઆત કરી દીધી છે. જ્ઞાનીબેને વધુમાં જણાવ્યું હતું કે જે લોકો પક્ષ વિરુદ્ધમાં કામ કરતા હોય એ લોકોના પાર્ટીના નિયમ પ્રમાણે પક્ષમાં સ્થાન ન હોવું જોઈએ. જે માણસ ખોટું કરે છે તેને કોઈ નાની મોટી સજા કરો. જો પક્ષમાંથી દૂર નહીં કરો તો બીજા તેનાથી પ્રેરિત થતા હોય છે, જેના કારણે પાર્ટીને નુકસાન થતું હોય છે. હું કોઈની સલાહ આપવા માટે સક્ષમ નથી. સલાહ આપવો મારો અધિકાર નથી. ત્યારે બનાસકાંઠામાં દરેક મુદ્દા પર બે ભાગ બોલતા જ્ઞાનીબેને એકલા હાથે આખી ચૂંટણી લડી હતી. જ્ઞાનીબેને એક લાભ એ થયો કે કોંગ્રેસ તેમનું નામ પહેલેથી જાહેર કરી દેતા તેમણે એક પણ ચૂંટણી કાર્યાલય ખોલ્યા વગર આક્રમક પ્રચાર કર્યો હતો અને હર હંમેશ અલગ અલગ વિષયો મૂકીને ચર્ચામાં રહ્યા હતા. બનાસ ડેરી, બનાસ બેંક સામે તેઓ હંમેશા નિશાન સાધતા રહ્યા. ભાજપના ઉમેદવારના હું ભણેલી ગણેલી શિક્ષિત મહિલા છું તેવા નિવેદનના સામે જ્ઞાનીબેને બનાસની બેનના મામેરા ભરવાનો ભાવનાત્મક માહોલ ઊભો કર્યો હતો અને ગામે ગામ મામેરું ભરવા ટહેલ કરીને કેટલાય ગામમાંથી હજારો રૂપિયા દાન પેટે મળવા લાગ્યા હતા. બેન, આપની ભવ્ય જીત થઈ છે, શું કહેશો આ જીત બાબતે? શું કહેશો કોંગ્રેસના કાર્યકર્તાને? શું કહેશો જનતાને? સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોનો આભાર માનું છું. ગુજરાતમાંથી ઓલ ઇન્ડિયામાંથી જેણે પણ સમર્થન આપીને ક્યાંક બહારના જિલ્લાના લોકો બનાસકાંઠાના મતદારો હતા એને મતદાન મથક સુધી લાવીને મતદાન કરાવ્યું. એટલે ઓલ ગુજરાતની અંદર જે કંઈ વ્યક્તિગત રીતે લાગણી હોય, પાર્ટીની લાગણી હોય, આ તમામ લોકો સહભાગી બન્યા, એમનો આભાર માનું છું. કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે. અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે. એને બદલે પેરેલલ એક પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે. બનાસકાંઠાએ એને શરૂઆત કરી દીધી છે. ભૂતકાળની અંદર વાવ વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય, પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પેલા નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું હું પોતે માનું છું. કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ન કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે. અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે. એટલે હું એમને કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી કે સલાહ માટે મારો પોતાનો કોઈ અધિકાર પણ નથી. પણ મારા લેવલનું નાનું સંગઠન જે મારાથી નીચેના કાર્યકરો કામ કરવાવાળા છે એમને મેં ફ્રી હિટ આપીને કાયમી એ જે રીતે કામ કરવા ઈચ્છે છે એમાં મેં કાયમી એમનું મનોબળ પૂરું પાડ્યું છે. એ નાના મોટું કામ કહે તો પૂરેપૂરું કર્યું છે. અને એક સિસ્ટમ માટેનું કામની સિસ્ટમ એ મારી કાયમી પાર્ટી માટેની એક બંધ રહી છે. પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ મારો સગો ભાઈ કામ કરે
તો મેં પણ ક્યારે એને લેટકોની ભાવના રાખી નથી. એટલે મને પોતાને જ્યારે ઈમાનદારી સાથે કામ કરવાની વાત આવે તો મેં ક્યારે પણ કોંગ્રેસ પાર્ટીનો કોઈ પણ નાનામાં નાનો કાર્યકર ચૂંટણી મારા પોતાના મદદથી લડવાનો હોય તો એને પૂરેપૂરા જીતાડવા માટેના પ્રયત્નો કર્યા છે. અને એટલા માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું વિનંતી કરું છું. માં ભારતીની રક્ષા કાજે સરહદ પર ફરજ બજાવવી દરેક ભારતીય યુવાનનું સપનું હોય છે. દેશની સેવા કરવા માટે તત્પર રહેતા જવાનોનું માન સન્માન પણ ખૂબ જ હોય છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી યુવાનોમાં આર્મી જોઈન કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. દેશ માટે ફરજ બજાવવી દરેક ભારતીયનું સપનું હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકના ઇન્દ્રભાઈ શંકરભાઈ પરમાર, પરેશ ચુનીલાલ ભાટી તેમજ જીગરભાઈ કિશનભાઈ રાવણા રાજપૂત એમ 3 જવાનો 7 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન વાવ પહોંચતા ગામ લોકોએ રેલી યોજી વિવિધ માર્ગો પર વિવિધ સમાજના આગેવાનો દ્વારા ફૂલમાળાથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વાવ મહારાણા પ્રતાપના પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દ્રશ્ય જોઈને લોકો જય જવાનના નારા લગાવી રહ્યા છે. ત્યારે આજે સમગ્ર વાવ ગામ દેશભક્તિના રંગમાં જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે દેશમાં રહેતા લોકો શાંતિથી રહી શકે તે માટે સરહદ પર જવાનો દિવસ રાત ફરજ બજાવે છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં જવાન ટસથી મસ્ત થતા નથી. સરહદ પર દેશની રક્ષા કરવાની ફરજ બજાવી દરેક વ્યક્તિનું કામ નથી. આ માટે દરેક પરિસ્થિતિનો સામનો કરવાની હિંમતની જરૂર હોય છે. ત્યારે ગામના લોકોએ ભાવભર્યું સ્વાગત કરી જવાનનું ખરા અર્થમાં સન્માન કર્યું હોવાનું સોશિયલ મીડિયામાં લોકો જણાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના થેરવાડા ગામે દૂધ ડેરી પાસે 11 લાઇનના વાયર નીચે આવી જતા સમારકામ કરવા માટે ગ્રામ પંચાયતે રજૂઆત કરી છે. થેરવાડા અર્બુદા લાઇનના વાયરો ઝોલા મારતા હોય છે અને આ રસ્તો ગામ તરફ પણ જાય છે. દિવસભર વાહન ચાલકો તેમજ રાહદારીઓ દરરોજ અહીંયાથી પસાર થાય છે. કોઈ પણ મનુષ્ય કે પશુનો ભોગ ના બને તે પહેલાં થેરવાડા ગ્રામ પંચાયત દ્વારા લેટર પેડ ઉપર જેડા વિદ્યુત બોર્ડમાં વાયર લાઇનનું સમારકામ કરે તેવી રજૂઆત કરી છે. આ બાબતે તલાટી ક્રમ મંત્રીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે જેડા વિદ્યુત બોર્ડમાં અમારા લેટર પેડ દ્વારા લેખિત રજૂઆતો કરી છે. થેરવાડાના તમામ વિસ્તારમાં ચોમાસું આવતા પહેલાં જ તમામ લાઇનનું સમારકામ કરવું તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના માણસો ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મેળવી જાડી ગામ પાસેથી સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર RJ19TA 7032 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની બોટલ નંગ 192 કિંમત ₹58,009 તથા મોબાઈલ નંગ 1 કિંમત ₹25,000 તથા સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર RJ19TA 7032 કિંમત ₹3 લાખ મળી કુલ કિંમત 3,83,009 મુદ્દામાલ સાથે ચાલક દીપક ભવરલાલ ધાધિયા રહે જોધપુર સુરસાગર, રામચંદ્ર હનુમાનરામ જાટ રહે ઊંડુ ગોરસિયા રાજસ્થાન વાળાને પકડી પાડેલ હોય તેમજ દારૂ ભરાવનાર અંગે મંગાવનાર તમામના વિરુદ્ધમાં ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज इंडिया चैनल.